બોલિવૂડ કિંગ શાહરુખ ખાનને જાનથી મારી નાખવાની ધમકીના કિસ્સામાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. રાયપુરમાંથી પકડાયેલા ફૈઝાન ખાન નામના આરોપીએ શાહરુખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 50 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. હવે મુંબઈના બાંદ્રા પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર એવી માહિતી સામે આવી છે કે આરોપી ફૈઝાને અભિનેતાની અંગત માહિતી એકત્રિત કરી હતી કે જેમાં તેના પુત્ર આર્યન ખાનનું નામ પણ હતું. મળતી માહિતી મુજબ આરોપી શાહરુખ ખાન અને તેના પુત્ર આર્યન ખાન વિશે દરેક ક્ષણના સમાચાર મેળવતો હતો. તેની આવવા જવાની મુવમેન્ટ ઉપરાંત તેને આર્યન અંગે ઘણી માહિતી ઓનલાઈન એકઠી કરી હતી. તેના બીજા મોબાઈલની સર્ચ હિસ્ટ્રી પરથી આ વાત સામે આવી છે. આ ફોન બાંદ્રા પોલીસે જપ્ત કર્યો છે, પરંતુ હાલમાં જે મોબાઈલથી તેણે શાહરુખને ધમકીભર્યો કોલ કર્યો હતો તે મોબાઈલ હજુ સુધી પોલીસને મળ્યો નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.